નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી। હું છું અંકુર રાવલ। સમાચારની શરૂઆત કરીએ। પાટણ જિલ્લામાં ફરી એકવાર ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું છે। સિદ્ધપુરના દશાવાડા ગામે લગ્ન પ્રસંગમાં બંધારણના નિયમોના ધજાગરા ઉડ્યા। દિનેશજી ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગમાં ભવ્ય એન્ટ્રી અને જાહો જલાલી જોવા મળી। તો રાસ ગરબાનું પણ આયોજન કરીને બંધારણ તોડાયું છે। મયંકસિંહ ઠાકોરના લગ્નમાં રાસ ગરબા તેમજ વીઆઈપી એન્ટ્રી રાખવામાં આવી। લગ્ન પ્રસંગમાં ડીજે, રાસ ગરબા તેમજ એન્ટ્રી પર પ્રતિબંધ છે અને 20 મે આયોજિત રાસ ગરબામાં કલાકારો પણ હાજર રહ્યા હતા। તો બંધારણનો અહીંયા ભંગ કરવામાં આવ્યો છે। તો ઠાકોર સમાજે પોતાનું એક અલગ જ બંધારણ બનાવ્યું છે। તો આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભરત, શું આ જે આખી ઘટના બની છે તેના કારણે ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું છે? ભરત, ચોક્કસ અંકુર, પાટણ જિલ્લાની અંદર જે રીતે ઠાકોર સમાજનું બંધારણ એક બાદ એક તૂટી રહ્યું છે, રાધનપુર હોય, સાંતલપુર હોય કે પછી હારીજની અંદર બંધારણો તૂટ્યા છે, ત્યારે ફરી એક વખત એક બંધારણ આજે તૂટ્યું છે। સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામની અંદર દિનેશજી ઠાકોરના પુત્રના લગ્ન હતા અને આ લગ્નની અંદર જે રીતે ઠાકોર સમાજના બંધારણની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે ડીજે તેમજ વીઆઈપી એન્ટ્રી ઉપર પ્રતિબંધ છે, તેમ છતાં દિનેશજી ઠાકોરે પોતાના પુત્ર જે છે મયંકસિંહના લગ્ન હતા અને લગ્નની અંદર પોતે ડીજે રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે એક વીઆઈપી એન્ટ્રી પણ રાખવામાં આવી છે। સૌથી મહત્વની બાબત છે કે જે સમગ્ર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર કલાકાર પણ જે હતા તે ઠાકોર સમાજમાંથી હતા। એટલે કહી શકાય કે જે રીતે ઠાકોર સમાજના એક બાદ એક જે બંધારણો તૂટી રહ્યા છે, બંધારણ તૂટ્યા પછી હવે ઠાકોર સમાજ જે બેઠક મળશે અને બેઠકની અંદર જે તેઓને દંડ કરવામાં આવે છે। પરંતુ જે ઠાકોર સમાજના બંધારણ કરવામાં આવ્યું હતું કે વીઆઈપી લગ્ન હોય કે વીઆઈપી એન્ટ્રી હોય કે રાસ ગરબા હોય, તમામ ઉપર પ્રતિબંધ હોવા છતાં એક બાદ એક જે રીતે ઠાકોર સમાજના બંધારણો તૂટી રહ્યા છે, ત્યારે આ બંધારણ કરવા પાછળનું મુખ્ય હેતુ શું, એ સૌથી મહત્વનો સવાલ અહીંયા ઉભો થાય છે। બિલકુલ ભરત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।